માટે અહીંયા આનંદના સમાચાર છે। શહેરના દાહોદ રોડ ઉપર ચર્ચ સર્કલથી પ્રભુનાકા સુધી ફ્લાયઓવર બ્રિજ આવનારા દિવસોમાં બનવા જઈ રહ્યું છે અને જેના પગલે ગાંધી પેટ્રોલ પંપથી ચર્ચ સર્કલ સુધીનો માર્ગ બંધ કરવામાં આવ્યો છે। હાલ પૂરતો માર્ગ બંધ કરતા રોડને અન્ય તરફ ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને જેના પગલે ટ્રાફિકની સ્થિતિનું નિરીક્ષણ કરવા કલેક્ટર, ડીએસપી સહિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। ગોધરા સિટીમાં ફ્લાયઓવરનું કામ જ્યારે ચાલુ થઈ ગયું હોય, ટ્રાફિકને કોઈ પણ પ્રકારની અડચણ ના પડે એના માટે આજે સ્થળ ઉપર પોલીસ તંત્ર, નગરપાલિકા, MGVCL અને RNB એની સાથે સ્થળ મુલાકાત કરવામાં આવી છે। અમુક જગ્યાએ એવું લાગે છે કે જે દબાણો છે દૂર કરાવવાની જરૂરિયાત છે અને અમુક જગ્યાઓએ MGVCLના પોલ હોય કે DC હોય એ ખસેડવાની જરૂરિયાત છે। એના માટે સંબંધિતોને સૂચના આપી દીધી છે। જોખમી સ્ટન્ટ કરનારા સાવધાન થઈ જજો, કારણ કે સ્ટન્ટબાજીમાં એકનો જીવ ગયો છે। અમદાવાદમાં ખાનગી ફાયરિંગમાં એકનું મોત થયું છે। વેજલપુરમાં ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત થયું છે। સ્ટન્ટ કરતા ફાયરિંગ થતા એક યુવકનું મોત થયું છે। રિવોલ્વર ખાલી હોવાનું માનીને સ્ટન્ટ કરતા તેનું મોત થયું। વેજલપુરની રૂપેશ સોસાયટીનો આ બનાવ છે। દિગ્વિજયસિંહ રાજપૂત નામના યુવકનું મોત થયું છે। મૃતક કોલ સેન્ટરના વ્યવસાય સાથે જોડાયેલો હોવાનું સામે આવ્યું છે। પોતાની જાતે જ રિવોલ્વરથી ફાયરિંગ કરતા તેનું મૃત્યુ થયું છે। વેજલપુર પોલીસે FSL સાથે રાખીને તપાસ શરૂ કરી છે। મિત્રએ યુવકના મોતની જાણ પોલીસને કરી હતી। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક નશાની હાલતમાં હોઈ શકે છે અને બનાવ સમયે તેના ડ્રાઈવર અને એક મિત્ર પણ સ્થળ ઉપર જ હાજર હતા। રાત્રે સમયે મૃતકે 2 થી 3 વખત રિવોલ્વરનું ટ્રિગર દબાવ્યું હતું અને ત્રીજી વખત ટ્રિગર દબાવતા માથામાં એક રાઉન્ડ ફાયર થયું હતું। હાલ સુધીની તપાસમાં એવું જાણવા મળેલું છે કે આ દિગ્વિજયસિંહની સાથે એમના ડ્રાઈવર સપ્તદીપ વૈદ્ય અને એક એમની ફ્રેન્ડ ખુશી ગોસ્વામી બંને હાજર હતા અને આ દિગ્વિજયસિંહ છે એ દારૂ પીવાની ટેવવાળા હતા અને કદાચ દારૂ પીધેલા હોય એ હાલતમાં એમણે આ રિવોલ્વરથી સ્ટન્ટ કરતાં ફાયર થયેલું હોય અને એનાથી એમને ઈજા થયેલી છે। એમનું એવું કહેવાનું છે કે અવારનવાર એ આ રીતે સ્ટન્ટ કરતા હતા અને ગઈકાલે પણ એમને સ્ટન્ટ કર્યો, 2 વાર એમને ટ્રિગર દબાવ્યું પણ એમાં ફાયર ના થયું, પણ ફરી ત્રીજી વાર જ્યારે ટ્રિગર દબાવ્યું ત્યારે એમાંથી ફાયર થયું। તો કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવું પડશે। ગુજરાતવાસીઓ માટે આ ચિંતાજનક સમાચાર આવી રહ્યા છે। 2 દિવસ બાદ તાપમાનનો પારો વધી શકે છે। પારો 36 ડિગ્રીને વટાવી જવાની વકી છે। ઉત્તરને બદલે ઉત્તરથી ઉત્તર પૂર્વના પવન શરૂ થયા છે અને જે રીતની આગાહી આ સામે આવી છે, આવનારા દિવસોમાં ગરમીનો પ્રકોપ વધતો જોવા મળશે। સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીના સેલવાસમાં સ્કોલરશીપની માંગને લઈને વિદ્યાર્થીઓએ ધરણા પ્રદર્શન કર્યું। આદિવાસી પરિવારના ગરીબ બાળકોને મળતી સ્કોલરશીપ હજી સુધી ન મળતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે। સ્કોલરશીપ ન મળવાથી એડમિશન માટે મુશ્કેલી થતા વિદ્યાર્થીઓમાં રોષ છે। સંબંધિત વિભાગને આ અંગે અનેક રજૂઆતો બાદ પણ નિવારણ ન આવતા વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવ્યો છે। મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી આગળ એકત્ર થયા અને ધરણા પ્રદર્શન પણ કર્યું। मिनिस्ट्री से लेके प्रशासक से लेके कलेक्टर से लेके एप्लीकेशन इतनी सारी दिए हुए हैं, लेकिन आज तक हमारी उन लोगों ने सुनी नहीं है। हम लोगों को जब तक न्याय नहीं मिलेगा तब तक हम लोगों पे यहाँ पे बैठे रहेंगे, चाहे जान क्यों ना निकल जाए हम लोग यहाँ पे बैठे रहेंगे। अगर नहीं मिल रहा है तो हम लोग हाई कोर्ट तक लड़ने के लिए तैयार है।